ચાંદખેડામાં ઢોસાના ખીરું ખાવાથી બે દીકરીઓના શંકાસ્પદ મોત મામલે ચાંદખેડા પોલીસ હોય કે પછી એફએસએલની ટીમ હોય, તમામ લોકો દ્વારા તપાસનો ધમધમાટ ક્યાંક ને ક્યાંક શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે સ્મશાન ગૃહના દ્રશ્ય બતાવીએ। હાલ ખાસ કરીને જે અઢી મહિનાની જે દીકરી હતી તેને ક્યાંક ને ક્યાંક અહીંયા દફનવિધિ કરવામાં આવી હતી પરિવાર દ્વારા। તેને હવે જે છે તે એફએસએલની ટીમ અને ચાંદખેડા પોલીસ જે છે તે અહીંયા પહોંચી છે। હવે આ જે મૃતદેહ છે તેને બહાર કાઢવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ આ મૃતદેહનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર ઘટનાનું ખરેખર શું કારણ રહ્યું તે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જાણવા મળશે। મહત્વની વાત છે કે મારુતિ પ્લાઝામાં રહેતો પરિવાર જે ઘનશ્યામ ડેરી ખાતેથી ખીરું લઈ જાય છે અને ત્યારબાદ ઢોસા બનાવવામાં આવે છે। ઢોસા જે છે તે પરિવાર ખાય છે। મહત્વની વાત કહી શકાય કે તે સમગ્ર ઢોસા મામલે આજે અઢી મહિનાની દીકરી છે તેનું મોત થાય છે અને સાથે 3 વર્ષની એક દીકરી છે તેનું પણ શંકાસ્પદ મોત થાય છે। બંને દીકરીઓના શંકાસ્પદ મોત મામલે જે છે તે ક્યાંક ને ક્યાંક જે છે ચાંદખેડા પોલીસ ખાતે એડી પણ આકસ્મિક મોતને લઈને દાખલ કરવામાં આવે છે। અત્યારે ચાંદખેડા પોલીસ જે છે તે અહીંયા ચાંદખેડા સ્મશાન ગૃહ ખાતે પહોંચી છે અને સાથે જ એફએસએલની ટીમ પણ પહોંચી છે અને અહીંયા પહોંચ્યા બાદ જે છે તે ક્યાંક ને ક્યાંક આ અઢી મહિનાની જે દીકરી છે તેનું મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યો છે। સાથે જ એફએસએલની ટીમ પણ અહીંયા હાજર છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવશે, ત્યારબાદ જ ખ્યાલ આવશે કે ખરેખર આ શંકાસ્પદ મોત મામલે ઘટનાનું ખરેખર શું કારણ રહ્યું। કારણ કે ચાંદખેડાના ઘનશ્યામ ડેરી પર તમામ પ્રકારના આક્ષેપો જે છે તે કરવામાં આવી રહ્યા હતા। આ અઢી માસની જે બાળકી છે આપ જોઈ રહ્યા છો તેનું મૃતદેહ બહાર કાઢી નાખવામાં આવ્યું છે અને હવે જે છે તે લઈ જવામાં આવી રહ્યા છે અને લઈ જઈ અને ત્યારબાદ જે છે તે ક્યાંક ને ક્યાંક પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે છે તે કરવામાં આવશે। ચાંદખેડા પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે। ત્યારે ખરેખર શું કારણ રહ્યું તે ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય બન્યો છે। હાલાકી ઘનશ્યામ ડેરી ખાતેથી એફએસએલની ટીમ હોય કે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ હોય તેમના દ્વારા આ જે ખીરું છે તેનું સેમ્પલ પણ લેવામાં આવ્યું હતું। હવે જે છે તે આ તમામ સેમ્પલના રિપોર્ટ્સ અને સાથે જ પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ આ તમામની પ્રક્રિયા બાદ જ ખ્યાલ આવશે કે શંકાસ્પદ મોત મામલે સમગ્ર શું કારણ રહ્યું। શું અન્ય કોઈ કારણ હતું પરંતુ તેને ઢોસાના ખીરાનું રૂપ આપવામાં આવી રહ્યું છે અથવા ખરેખર આ ખીરુંના કારણે જ મોત થયું છે। આ તમામ બાબત પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર આધારિત છે અને ત્યારબાદ જે છે તે ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનાનું કારણ રિપોર્ટ આવે ત્યારબાદ જ ક્યાંક ને ક્યાંક સામે આવશે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમી રિપોર્ટ, અમદાવાદ।